મારી સામે બેઠેલા તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના જય જય ગરવી ગુજરાત. શુભેચ્છા એટલી જ આપીશ, મોડું થયું છે, વધારે વાર નહીં કરું, ઇવેન્ટ ઝડપથી સ્ટાર્ટ કરીએ, પછી વચ્ચે બોલતો જઈશ. તમામને મારા તરફથી એટલી જ શુભેચ્છા કે દિલ મિલે કિસી કો દિલદાર મિલે, फूल मिले किसी को फूलों का हार मिले, यारी मिले किसी को और किसी को यार मिले, लेकिन आप सब लोगों को हर वक्त सारे जहां का प्यार मिले, प्यार मिले, प्यार मिले. धन्यवाद. जोरदार તાલીઓથી આપણે વધાવી લઈએ આજની ઇવેન્ટને. શરૂ કરવા જઈ રહ્યા છીએ. 16 ટીમમાંથી પહેલા નંબરે જે રજૂઆત કરવા પધારે છે, 16 ટીમનો અહીંયા આમ તો પરિચય આપવામાં આવ્યો. એકવાર જોરદાર તાલીઓથી આ 16 ટીમને આપણે વધાવી લઈએ. પહેલી ટીમ રજૂ થાય એ પહેલાં એક નાનકડી વિનંતી, કૃપા કરી અને આપના સેલફોન મનમોહનસિંહ મોડ ઉપર મૂકી દેવા વિનંતી. આઈ મીન સાયલન્ટ મોડ. આપણા વડાપ્રધાન હમણાં ડેન્ટિસ્ટ પાસે ગયા હતા, તો ડૉક્ટરે કીધું કે સાહેબ અહીંયા તો મોઢું ખોલવું પડશે. એટલે જોરદાર તાલીઓથી આપણે એમને પણ વધાવી લઈએ અને શરૂ કરીએ આજની આ ઇવેન્ટ. પહેલી ટીમ છે રબારીઓ અને ગીતના શબ્દો છે જોડે રહેજો રાજ. કૃષ્ણ મુરારી દર્શન દઈ દે, કૃષ્ણ મુરારી દર્શન દઈ દે, મનને પ્યાસ તું ભર દે. આવ્યા છે નટખટ વડિયારો, રાસ લઈને રમતો રે, રાસ લઈને રમતો રે, રાસ લઈને રમતો રે. જોડે રે જોરા, જોડે રે જોરા, જોડે રે જોરા, જોડે રે જોરા. આજ સૂરજ ઉગે કે ના ઉગે, આજ ચંદર તણે કે ના તણે, તમે જોડે જોડે રહે જોરા, જોડે રહે સોલા, જોડે રહે સુરા, જોડે રહે સુરા.
સુરા માત તુજે સાથ તુજે ખાલી જીવનનો સાથ તું ખાલી જીવનનો સાથ ધૂપ તુજે છાવ તુજે જગતનો પાલનહાર તું જગતનો પાલનહાર આજ દિવસ ઓગે કે ના ઓગે આજ સાંજ દણે કે ના દણે તમે જોડે રે જોરાત જોડે રે જોરાત જોડે રે જોરાત જોડે રહે સુરાત જોડે રહે સુરાત આજ સૂરજ ઉગે કે ના ઉગે આજ ચંદ્ર દણે કે ના દણે તમે જોડે રે જોરાત જોડે રે જોરાત જોડે રે જોરાત જોડે રહે સુરાત જોડે રહે સુરાત भिजकी वाला रूप बसाला भिजकी वाला रूप बसाला बंसी बिहाला बनवाला आए नहीं आला कृष्ण कृपाला बंसी वाला बनवाला बंसी वाला विजवाला ओ बंसी वाला विजवाला આ હતા રબારીઓ. આપ સૌ જાણો છો એમ માલધારી તરીકે જે બે કોમ પ્રખ્યાત છે એમાં એક ભરવાડ અને બીજા છે તે રબારી. અમારે તરણેતરના મેળામાં રબારી બેઠો બેઠો રોટલો ખાતો હતો. એમાં એક યુરોપિયન જોઈ ગયો, એને પૂછ્યું કે વોટ ઇઝ ધીસ. ઓલો રબારી તો અભણ હતો, એને જવાબ બહુ સરસ આપ્યો કે ધીસ ઇઝ રોટલો. રોટલો યુરોપિયનની ડિક્શનરીમાં નહોતો એટલે એને પૂછ્યું કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રોટલો. પણ રબારી ભલે અભણ હોય પણ કોઠા સૂઝવાળા હોય, એણે બહુ સરસ જવાબ આપ્યો કે રોટલો ઇઝ ગ્રાન્ડફાધર ઓફ બ્રેડ. આ તારી બ્રેડના બાપનો બાપ થાય. આ એક ખાઈશ ને તો 3 દિવસ સુધી ખાવાનું નહીં માગ. એવી કોઈ કોમ હોય તો જવામર્દ અને જોશીલી કોમ છે આ રબારીઓ. પહેલું નૃત્ય આપણે જોયું જેના શબ્દો હતા જોડે રેજો રાજ. અને હવે આખી ટીમને વિનંતી કરું પ્લીઝ અહીંયા સ્ટેજ ઉપર આવે. ગ્રુપ નંબર 1 રબારીઓના તમામ ખેલૈયાઓને વિનંતી સ્ટેજ ઉપર પધારે પ્લીઝ. હું નીતિનભાઈ ખારા અને નલિનભાઈ ખારાને મંચ પર આવવા વિનંતી કરું છું. આઈ રિક્વેસ્ટ એન્ટાયર ટીમ ઓફ રબારીઓ પ્લીઝ. એમના ગરબા દાંડિયાના પાસીસ આખી રબારીઓ ટીમ માટે આવ્યા છે તો હું સમીરભાઈને રિક્વેસ્ટ કરીશ કે તે પાસીસ રબારીઓની ટીમને આપે. જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ રબારીઓને. હું વાત કરતો હતો તમારા બાળકોની. અત્યારે છે ને બાળકોને હું વાત કરતો હતો તમારા બાળકોની. અત્યારે બાળકોને શિખામણ આપવા જેવું નથી. 5 દિવસ પહેલાં મારી સોસાયટીની સત્ય ઘટના મિત્રો, એક 5-7 વર્ષનો છોકરો બેઠો બેઠો ચોકલેટ ખાતો હતો. તો મેં એને વણમાગી શિખામણ આપી. મેં કીધું બેટા
ચોકલેટ ન ખવાય તારા દાંત ખરાબ થઈ જશે. અને એ છોકરાએ મને જવાબ આપ્યો, એ ધ્યાનથી સાંભળજો. 5-7 વર્ષનો છોકરો મને કહે છે કે મારા દાદા 105 વર્ષ જીવા. મેં કીધું એ ચોકલેટ ખાતા હતા? મને કે ના, એ તમારી જેમ પારકી પંચાયતમાં પડતા નહોતા. આવા બાળકો છે અત્યારના, એટલે એને શિખામણ આપવાની જરૂર નથી, પણ તમારા બાળકો શાંત છે એનો આનંદ છે. બીજી ટીમ હું બોલાવા જઈ રહ્યો છું, જે ટીમનું નામ છે સાતરંગી. જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. સાતરંગી રમઝટ. મિત્રો, 7ના આંકડાનું બહુ મહત્વ છે, કારણ કે જો વાર પણ 7 છે, વાર પણ 7 છે. આપણા ઋષિઓ પણ મહાન સપ્તર્ષિ એ પણ 7 છે, અને સંગીતના સૂર પણ 7 છે. એટલે 7 રંગોની રમઝટ લઈને આવે છે. જોરદાર તાલીઓથી વધાવીએ. સાતરંગી રમઝટ. उत्तर दक्षिण पूर्व पश्चिम सर्व दिशाओं बोले जय जय अंबे. सर्व जगत में एमाय आपणो भारत, आपणी भारत माता, जेमना बधा ज बाळको एक ज सूत्र में बंधाई एकबीजाना सुख दुख त्योहार अने आनंद में भळवाई जाय छे. उत्तर में भांगड़ा भले वखणाय छे, पण गरबा अने हरे अंबा तो બધા જ જાણે છે. પૂર્વમાં દુર્ગામાં ઘણી જ પૂજા, પણ રાસ ગરબા અને હરે અંબા કોને ના ગમે? દક્ષિણમાં કથક લોકપ્રિય છે, પણ ગરબા રાસ અને હરે અંબા તો બધાને ગમે છે. પશ્ચિમમાં ગણેશ મહારાજની જય, સાથે સાથે ગરબા રાસ અને હરે અંબા કેવી રીતે ભૂલાય? ઊંચા ઊંચા ડુંગરિયા પર બિરાજેલા હરે અંબાના દર્શન કરવા કોણ ના લલસાય? માડીના મંદિરિયામાં ઘણા ઘંટાડાઓ વાગે. આવો બધા નમન કરી હરે અંબાની પ્રશંસામાં ચાલો બધા એક થઈ માનો ગરબો ગાઈએ. જય અંબે. તારા મંદિરિયામાં ઘંટા
4 નિર્ણાયકમાં એક સમીર તન્ના. હું વાત કરતો હતો ભારતના નકશાની, બહુ સરસ વાત આ બહેનો લઈ આવ્યા. ઈશ્વર જ્યારે ભારતની અંદર સૌ પ્રથમ વખત રૂપની વહેંચણી કરતા હતા, બ્યુટી ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. ઓડિયન્સની અંદર થોડી લાઇટ આપો પ્લીઝ. ઈશ્વર જ્યારે રૂપની વહેંચણી કરતા હતા ત્યારે ઉપરથી ચાલુ કર્યું. આ ભારતનો નકશો મગજમાં રાખજો. જમ્મુ એન્ડ કાશ્મીરમાં આપ્યું, હિમાચલ પ્રદેશમાં આપ્યું, પંજાબમાં રૂપ આપ્યું, રાજસ્થાનમાં આપ્યું, ગુજરાતમાં આપ્યું. સ્ટોક ખલાસ. જો નીચે સાઉથ વાળાની હાલત, કલર જાય તો પૈસા પાછા. બધા સાઉથ ઇન્ડિયન ગયા ભગવાન પાસે, સ્ટ્રાઇક કરી, નારા લગાવ્યા, અમારી માંગે પૂરી કરો. ભગવાન કે જો રૂપ તો આપી દીધું, પાછું ન લેવાય, પણ મારે તમામ સંતાન સરખા છે, બુદ્ધિ વેચવાની બાકી છે. આ વખતે નીચેથી શરૂઆત કરીશ. બુદ્ધિનો વારો આવ્યો. તમારા આંધ્રપ્રદેશમાં સૌથી વધારે આપી, તામિલનાડુમાં આપી, એમ કરતા કરતા મહારાષ્ટ્રમાં આપી, ગુજરાતમાં બુદ્ધિ આપી. સ્ટોક ખલાસ. જુઓ ઉપર પંજાબની હાલત. મલ્હોત્રા સાહેબ સે માફી ચાહતા હું. મિત્રો, આ તો હસવાની વાત છે, પણ આની અંદર ગુજરાતીઓને મજા આવે એવી એક વાત છે. આ નકશો જોઈને વાત કરું છું મિત્રો, તાલીથી વધાવજો કે આખા હિન્દુસ્તાનમાં અને એ આપણું ગુજરાત છે મિત્રો, ગરવી ધરા ગુજરાતની. તો જોરદાર તાલીઓથી આપણે 7 રંગી રમઝટના બહેનોને વધાવી લઈએ. અને ઇનામ માટે હું વિનંતી કરીશ, અહીંયા સ્ટેજ ઉપર પધારશે પ્રવીણભાઈ વખારિયા અને ગીતાબેન વખારિયા. પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. પ્રવીણભાઈ વખારિયા અને ગીતાબેન વખારિયાને ઝડપથી આવવા વિનંતી. આ વિધિ આપણે બને એટલી ઝડપથી પૂરી કરવાનો પ્રયાસ કરીશું, જેથી કરી અને વધારે સમય ન જાય. કારણ કે મારે કાંઈક ઓખેલું બોલવાનું નથી. અને મિનલભાઈને હવે ખ્યાલ આવી ગયો છે કે મેં એન્કરિંગની શું કામ ના પાડી હતી. કારણ કે આ 2 મિનિટ માટે આવું ને માઇકના જોટા જોટી થાય ને. આપણે તો 3 કલાક સળંગ બોલવાવાળા માણસ છીએ, એટલે લાઇટ નથી આપતા, તો હું દુહો પણ નથી આપતો. અને સીધી ટીમને એનાઉન્સ કરું છું. 3જા નંબરની ટીમ તમારી સામે રજૂ થાય છે. કચ્છી કડવા પાટીદાર સમાજનું ગ્રુપ નટખટ કુકટપલ્લી. જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. ગ્રુપ નંબર 3.
આ નટખટ ખેલૈયાઓને જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ મિત્રો. કચ્છી આ ગ્રુપ છે મિત્રો, અને મજાની વાત એ છે કે કૃષ્ણ ભગવાનની સુંદર યાદ એમણે અપાવી મને અને તમને. તન કે તંબુરે મેં સાંસો કે તાર બોલે, જય સિયા રામ રામ. ભગવાન રામ બપોરે 12 વાગે જન્મા અને ભગવાન કૃષ્ણ રાત્રે 12 વાગે જન્મા. એટલે દિવસે રામ રામ કરાય ને રાતે કૃષ્ણ કૃષ્ણ કરાય. અમિતાભ બચ્ચન જેવા આ સદીના મહાનાયકને પણ મિત્રો કહેવું પડ્યું છે કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. એવી આ કચ્છની ખમીરવંતી પ્રજા અને એનું આ લોકનૃત્ય બહુ સુંદર રીતે રજૂ થયું. હવે હું વિનંતી કરીશ મુકુંદભાઈ મહેતા અને કુસુમબેન મહેતાને ઝડપથી સ્ટેજ ઉપર પધારે અને આ આખા ગ્રુપને વિનંતી કરું. હમણાં જેમણે પરફોર્મન્સ આપ્યું એમને વિનંતી ઝડપથી સ્ટેજ ઉપર પધારે. મુકુંદભાઈ અને કુસુમબેનના હસ્તે ઇનામ સ્વીકારે. અને જે ખેલૈયાને ઇનામ મળે છે જોરદાર તાલીથી વધાવીએ. એ ખેલૈયાનો નંબર છે 10 નંબરના ખેલૈયાને આ ગ્રુપમાંથી સુંદર પરફોર્મન્સનું પ્રાઇઝ મળે છે. 10 નંબરના ખેલૈયાને સ્ટેજ ઉપર આવવા વિનંતી. અને હું જે નામ બોલું છું એમને ઝડપથી કુસુમબેન અને રાજેશ મુકુંદભાઈને સ્ટેજ ઉપર પધારવા વિનંતી. જોરદાર તાલીથી વધાવીએ મિત્રો આપણે. અને સાથે કૃષ્ણકાંતભાઈ પારેખ પણ અહીંયા પધારે. સ્ટેજના ગેટઅપ ઉપરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે હૈદરાબાદ અને સિકંદરાબાદથી હવે આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. અરે ઊભી તો રહો. હે ભદ્રકાળી માં, હું શું કરું આ છોરીઓનું? ક્યાંય પગ તકતા નથી. આય દર્શન કર્યા નથી કે હાલી નીકળી માણેક ચોકના ચટાકા લેવા અને નવરાત્રી માટે ચણિયા ચોરી લેવા. પણ ખરું કહું હું તમને તો નવરાત્રી આવી નથી કે આ ગામમાં ચારે ઓર અજવાળા પથરાઈ જાય છે હો. અને નવરાત્રીના 9 દિવસ આ ગામની બહેનો માતાજીને સંભાળીને જે ઢોલની તાલે પોળમાં શેરી ગરબા રમતા રમતા જે હિલોડા લે છે ને એ ખરેખર માણવા જેવા છે હો. અરે હજુ ન સમજ્યા તમે હું કયા ગામની વાત કરું છું? અરે આપણા પોતાના અમદાવાદની. શું કહ્યું? તમે હજી અમારા ગામની ઝાંખી નથી કરી? ચાલો હું તમને અમારા ગામની ઝાંખી કરાવું. ચાલો બહેનો.
घड़ी रुपए की मशाल झरियंता जामा वाली चाचरना चौक वाली जुवारना गोख वाली गब्बरना गढ़ वाली पावागढ़ना पहाड़ वाली खम्मा 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 हे खम्मा 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 हे खम्मा 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 हे हे दामाजी रावणी पत पूजेली सूरत वैश्यनी संभाळ लेनार सप्तद्वीपनी सप्त चंडिका नवखंड नारायणी नवदुर्गाने खम्मा 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 हे खम्मा 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 हे खम्मा 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 हे हे अंबा ईश्वरी भोળી ભવાની 33 કોટી દેવતાની દેવી યોગીઓની યોગ માતા 14 ભુવનની ભુવનેશ્વરીને ખમ્મા 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 હે ખમ્મા 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 હે ખમ્મા 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 હે જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. ખૂબ સુંદર રજૂઆત કરી છે અને મારે કહેવું પડશે કે આંધ્રપ્રદેશની અંદર અમદાવાદ ઊભું કર્યું છે. આ ગ્રુપને આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈએ. આ બંને આખી ટીમને અહીંયા આગળ આવવા વિનંતી. તન્ના સાહેબ નંબર આપે છે. હું નંબર એનાઉન્સમેન્ટ કરું છું. આપ બધા બહેનોને વિનંતી આગળ આવી જાઓ પ્લીઝ, કમ ઓન ધ ફ્રન્ટ. રઘુવંશી ભગીની સમાજના તમામ બહેનોને વિનંતી, પ્લીઝ કમ ઓન ધ ફ્રન્ટ. હું નંબર એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યો છું. તમારામાંથી સર્વશ્રેષ્ઠ જેણે નૃત્ય રજૂ કર્યું એ નંબર છે 5. જોરદાર તાલીઓથી વધાવીએ. નંબર 5. અને વિનંતી કરીશ રાજેશભાઈ રામાણી અને રાજેશભાઈ શાહ, બંને રાજેશભાઈને વિનંતી ઝડપથી સ્ટેજ ઉપર આવી અને 5 નંબરના જે બેન છે એને ઇનામ આપે. રઘુવંશી ભગીની સમાજ. આજે સવારે અમદાવાદથી 6 વાગ્યાની ફ્લાઇટ પકડવાની હતી તો મેં 4 વાગે એલાર્મ મૂક્યો તો મારા સેલફોનમાં, જેને આપણા વડીલો અલાર્મ કહે છે. મિત્રો, એક જ દિવસ માટે જગાડે. હવે સાંભળી લ્યો બહેનો, રઘુવંશી સમાજની બહેનો ખાસ તમારા માટે બોલું છું. એક જ દિવસ માટે જગાડે એને અલાર્મ કહેવાય, પણ કાયમને માટે જગાડી દે એને જલારામ કહેવાય. સાહેબ, આ જલારામ બાપાની દીકરીઓને જોરદાર તાલીઓથી વધાવી લઈએ. ધન્યવાદ. અને અમદાવાદની વાત એમણે રજૂ કરી. ચાલુ ટ્રેને ચડી જાય, ચાલુ ટ્રેને ઉતરી જાય તો એ મુંબઈનો માણસ હોવો જોઈએ. ટ્રેન ઊભી રહે પછી જ ચડે, ટ્રેન ઊભી રહે પછી જ ઉતરે તો એ સુરતનો હોવો જોઈએ. પછી કોઈનું કાંઈ રહી જતું નથી ને, એ ચેક કરીને ઉતરે તો એ અમદાવાદનો હોવો જોઈએ. એટલે અમદાવાદની ખાસિયત ઘણી બધી છે મિત્રો, પણ વધારે વાત નથી કરવી. એક મુંબઈનો મિત્ર, એક સુરતનો ને એક અમદાવાદનો, ત્રણેય આઉટિંગ માટે ગયા તો મુંબઈવાળાએ કીધું કે હું વડાપાઉં લઈ આવીશ. સુરતવાળાએ કીધું કે હું ઘારી સૂતર ફેણીને પોંક લઈ આવીશ. તે અમદાવાદવાળાએ કીધું કે હું મારા ભાઈને લઈ આવીશ. એટલે અમદાવાદ જરા જુદું છે. પણ વન સ્પેશિયલ એનાઉન્સમેન્ટ પ્લીઝ. Hello guys, on behalf of Surat Singh ji and Manikant ji and the challengers, I would like to thank you all and I would like to invite you all to the Namdari Gaurav Navratri Utsav 2012 at Imperial Gardens. The best way, we would like to thank you and for all the support and making it a grand event for the last 15 years. So on behalf of the full team of the challengers and Namdari Gaurav Navratri Utsav, I will give special invitation to all the 16 teams and I'll request the captains of all the teams to collect their invites from Jenny Momaya. On behalf of challengers and the whole team of Namdari Gaurav Navratri Utsav, I thank you all and I want you to be present at this grand Navratri Utsav. Thank you and give a big round of applause to all of you guys. ખૂબ સુંદર રીતે હવે કાર્યક્રમ ચાલી રહ્યો છે. બહુ મજા આવે છે તમને પણ અમને પણ. મિત્રો, ડ્રાઈવરમાં અને કંડક્ટરમાં બહુ ઓછો તફાવત હોય છે. ડ્રાઈવર અને કંડક્ટર, જો કંડક્ટર સૂઈ જાય તો કોઈની ટિકિટ ન ફાટે, ડ્રાઈવર સૂઈ જાય ને તો બધાની ટિકિટ ફાટે. એટલે મિત્રો, આ આખી બસના ડ્રાઈવર
એ બીના વખારિયા છે અને એ સતત જાગે છે એટલે આ ઇવેન્ટ સફળ થઈ છે. જોરદાર તાલીઓથી આપણે બંનેને વધાવી લઈએ, બીના મહેતા અને મિનલ વખારિયા. અને હવે આપની સમક્ષ રજૂ થાય છે રિધમ. જોરદાર તાલીઓથી રિધમ ગ્રુપને વધાવીએ મિત્રો.
રિધમ ગ્રુપે પરફેક્ટ રિધમ સાથે આ સુંદર મજાનું લોકનૃત્ય રજૂ કર્યું. જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. અને છત્રી એ તરણેતરના મેળાની પહેચાન છે મિત્રો. અને હું અધિકાર સાથે એટલા માટે કહી શકું કે આ તરણેતરનો મેળો જે ગામમાં ભરાય છે એ મારું વતન છે મિત્રો, જ્યાંથી હું આવું છું એ તરણેતરનો મેળો. આ એવું પૌરાણિક ગામ છે મિત્રો કે જ્યાં દ્રૌપદીના સ્વયંવરની અંદર અર્જુને ત્રાજવાના 2 છાબડામાં પોતાના પગ સ્થિર કરી અને નીચે રહેલા પાણીની અંદર માછલીનું પ્રતિબિંબ જોઈ અને ઉપર ગોળ ગોળ ફરતી માછલીને વીંધી હતી. અને જે ક્ષણે માછલી વિંધાઈ ગઈ એ જ ક્ષણે અર્જુનના પ્રેમનું બાણ દ્રૌપદીના હૃદયમાં વાગ્યું અને દ્રૌપદી મનોમન અર્જુનને વરી ચૂકી. એ ઐતિહાસિક સ્થળ ઉપર આજે પણ ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમ હમણાં જ મેળો પૂરો થયો. એટલે તરણેતરના મેળાની વાત કરનારા ગ્રુપને આપણે જોરદાર તાલીઓથી વધાવી લઈએ મિત્રો. અને તમામ ખેલૈયાઓને વિનંતી, ઝડપથી અહીંયા સ્ટેજ ઉપર પધારે. હું વિનંતી કરીશ નંદુ બિલાલ સાહેબને કૃપા કરી અને આ ખેલૈયાઓમાંથી શ્રેષ્ઠ ખેલૈયાને ઇનામ આપે. એ ન હોય તો એમની જગ્યાએ આપણે જજીસ તરફથી નિર્ણય આવી ચૂક્યો છે સમીર ખન્ના સાહેબ. આ ખન્ના સાહેબ એક એવું વ્યક્તિત્વ છે મિત્રો કે એને ખન્ના સાહેબને અક્ષય ખન્ના પણ ઓળખે અને ઉપવાસવાળા અન્ના પણ ઓળખે. બોલો, આ ખન્ના સાહેબને AR રહેમાન પણ ઓળખે અને આ ખન્ના સાહેબને સલમાન પણ ઓળખે મિત્રો. એટલે એમને આપણે વધાવીએ, એમના નિર્ણયને વધાવીએ. તેમણે નંબર આપી દીધો છે. 1 નંબર મેળવે છે એનો નંબર પણ 1 છે મિત્રો, નંબર 1. સારામાં સારું પરફોર્મન્સ જેને રજૂ કર્યું તરણેતરના મેળાનું, ખેલૈયા નંબર 1 ઝડપથી સ્ટેજ ઉપર આવે પ્લીઝ. આ છત્રી લઈને ભાઈ આવ્યા ને, પાછા ડબલ છત્રી લઈને આવ્યા. બોલો, છત્રી ઉપર પાછું એનું ચાઇલ્ડ હતું, નાની છત્રી. એક બેન તો હમણાં જતા હતા અમારે ત્યાં ચોમાસામાં, તો છત્રીની અંદર મોટું કાણું પાડેલું બેને. મેં કીધું આ છત્રીમાં કાણું કેમ પાડ્યું? મને કે ભાઈ વરસાદ બંધ રહી જાય એની ખબર પડે ને. એટલે છત્રીની વાતો પણ ઘણી છે, પણ હવે આપણે ઝડપથી ઇનામ આપીએ અને આગળની ઇવેન્ટ તરફ આગળ વધીએ. હા, નંબર 1 કોણ છે? નંબર 1 જરા હાથ ઊંચો કરો એટલે ખબર પડે નંબર 1 કોણ છે. હા, બંને મહેમાનોને વિનંતી, ત્રણેય મહેમાનોને કે વધાવે. હા, જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. એક ભાઈની પાઘડી પડી ગઈ હતી એવું કંઈક દેખાણું હતું મને, પણ એવું તો બનતું જ હોય. ખૂબ સુંદર રજૂઆત કરી છે આ ગ્રુપે પણ. બધા જ ગ્રુપ એક એકથી ચડિયા હતા, અહીં રજૂ થાય છે, એનો આનંદ છે મિત્રો. અમદાવાદ હું ઉતરો ને કાર્યક્રમ માટે ગયો હતો, તો રિક્ષા એક મેં જોઈ, એની પાછળ 8-10 નામ લખેલા. રમેશ ને, સુરેશ ને, મહેશ ને, સવિતાન, કવિતાન, શાંતાન, સગુણાન. મેં કીધું આટલા બધા છોકરા છે ને, આ ધીમે ચલાવશે. હું એની રિક્ષામાં જ બેઠો, પણ એણે જે રિક્ષા બગાડી છે, બમ્પ ન જોવે, ખાડા ન જોવે, મારું માથું હું ડાયરે ભટકાણું. બોલો, મેં રિક્ષાવાળાનો ખભો પકડી લીધો. મેં કીધું તારે આટલા બધા છોકરા છે ને? મને કે કોના છોકરા? મેં ક્યાં લગ્ન જ કર્યા છે. તો મેં કીધું આ રમેશ ને, સુરેશ ને, મહેશ. મને કે આપણી રિક્ષામાં જેટલા જેટલા ગુજરી ગયા. મેં કીધું હવે ઉતારી દે બાપા, આઈને ઉતારી દે, હું હાલીને ટાઉન હોલ જતો રહીશ. હા, કારણ કે એમાં જગદીશ આવી જાય એટલી જગ્યા હતી. એ કેવા ભાઈ? મિનલ વખારિયા. એને ખાલી અહીંયા પછી એટલી જાહેરાત કરવાની રહે કે આવવાના હતા. બહુ તો 2 મિનિટનું મૌન પાળો. પણ એવું ન થાય એટલા માટે ઉતરી ગયો. પણ અહીંથી ઉતરવાનું નથી મિત્રો, આપણી આ રફતાર ચાલુ છે. અને હવે હું વિનંતી કરવા જઈ રહ્યો છું શ્રી ગુજરાતી પ્રગતિ સમાજ. જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ મિત્રો. ગુજરાતી પ્રગતિ સમાજ, ધન્યવાદ. પાછળ ટુકડે ટુક બોલે
પાછળ કુકડે કૂક બોલે કુકડા તારી કુકડા તારી બોલે મને મીઠી મીઠી લાગે કુકડા તારી બોલે મને મીઠી મીઠી લાગે તારી બોલી મને મીઠી મીઠી લાગે, ટુકડા તારી બોલી મને
બહુચરમાના મંદિર સુધી લઈ ગયા આ કલાકારો, આ ખેલૈયાઓ. મિત્રો, ઘરેથી નીકળો, મંદિર જાઓ, માથું નમાવીને ઘરે પાછા આવતા રહો. 6 જ મિનિટ લાગે, પણ આ વિચાર આવતા આવતા જિંદગીના 60 વર્ષ નીકળી જાય. મિત્રો, ક્યારેક એવું પણ બને, અને છતાંય વિચાર આવે તો આવે. એટલે આ ખેલૈયાઓનો ખૂબ આભાર કે બહુચરમાના ડેરા સુધી મને ને તમને લઈ ગયા. ગુજરાતી પ્રગતિ સમાજના મિત્રો હતા બધાય, ભાઈઓ બહેનો. આ પહેલાં જે ગ્રુપ હતું, મને કહેવામાં આવ્યું કે એમાં માત્ર ગુજરાતી નહોતા, એમાં ગુજરાતી અને મારવાડી એ બંને એની અંદર મિક્સ હતા ખેલૈયાઓ. એટલે ગુજરાતી અને નોન ગુજરાતી બધા જ આ ઇવેન્ટની અંદર આટલો સરસ ભાગ લે છે. એ આનંદની વાત છે મિત્રો. અને મારવાડીની તો અમુક ખાસિયત બહુ મજાની હોય છે. મારવાડી મને બહુ ગમે. હા, એક મારવાડી બીમાર પડ્યો, ડૉક્ટરે કીધું કે પ્લાસ્ટિક સર્જરી કરાવવી પડશે, 1.5 લાખ રૂપિયા જેટલો ખર્ચ થશે. તે મારવાડી ખરો ને, એને ડૉક્ટરને પૂછ્યું, એ કે સાહેબ હું ઘરેથી પ્લાસ્ટિક લાવું તો કંઈ ભાવમાં ફેર પડે? ડૉક્ટર કે આમાં તમારું પ્લાસ્ટિક ન ચાલે. એક સિંધીને એપેન્ડિક્સનું ઓપરેશન કરાવવાનું હતું, ડૉક્ટરે કીધું કે 35,000 રૂપિયાનો ખર્ચ થશે. પણ સિંધી ખરો ને, એને તરત જ કીધું કે સાહેબ 35માં એક ઓપરેશન કરાવું એના કરતાં 50માં 2 કરી દો તો હું મારા વાઈફ 2 કરાવી લઈ. કારણ કે એ ફાયદો જોવે. પણ ગુજરાતી પ્રગતિ સમાજે જ્યારે આવું નૃત્ય રજૂ કર્યું છે, આ વાત એટલા માટે કરવા જઈ રહ્યો છું કે ગુજરાતી કેવો છે, પ્રોફિટ કરે તો એ ગુજરાતી હોવો જોઈએ. મિત્રો, ગુજરાતી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત. એટલે ગુજરાતી પ્રગતિ સમાજના ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન, અને તમામ નોન ગુજરાતી ભાઈ બહેનોને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને હવે ઇનામ ડિક્લેર કરવા જઈ રહ્યો છું. હું વિનંતી કરીશ મહેશભાઈ પટેલ અને શિવાનીબેન શ્રોફ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. અને આ ગ્રુપના આ ખેલૈયાઓને પણ વિનંતી, શ્રી ગુજરાતી પ્રગતિ સમાજના ખેલૈયાઓ ઝડપથી સ્ટેજ ઉપર આવો અને મહેશભાઈ પટેલ અને શિવાનીબેન શ્રોફ પાસે આપણે ઇનામ મેળવીએ. અને હું જાહેરાત કરવા જઈ રહ્યો છું, આ ખેલૈયાઓમાં પણ બધાએ સુંદર રજૂઆત કરી છે. એનો અર્થ એવો નથી કોઈ એકને ઇનામ આપીએ તો બીજાએ સારું પરફોર્મન્સ નથી આપ્યું, પણ બેસ્ટ ફ્રોમ બેસ્ટ આ તમામમાં સૌથી સારું પરફોર્મન્સ જે મારી સૌથી નજીક ઊભા છે એ 2 નંબરના ખેલાડી આપ્યું છે. આપણે જોરદાર તાળીઓથી એને વધાવી લઈએ. અને વિનંતી કરું પ્રમુખ મહેશભાઈ પટેલ અને શિવાનીબેન શ્રોફ, જો શિવાનીબેન અહીંયા હોય તો એમને પણ ઝડપથી પધારવા વિનંતી. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. આ હતો શ્રી ગુજરાતી પ્રગતિ સમાજ. અને મિત્રો, અહીંયા કૂવો આવી ગયો છે, ઝડપથી 2 મકાન અહીંયા બંધાઈ ગયા છે. એટલે ઘણું બધું કન્સ્ટ્રક્શન માત્ર 1-2 મિનિટમાં થઈ ગયું છે, એટલે વધારે સમય નથી લેતો. પણ હવે જે ગ્રુપ પોતાનું પરફોર્મન્સ રજૂ કરવા જઈ રહ્યું છે, એ ગ્રુપનું નામ છે લેવા પટેલ સમાજ. લેવા પટેલ સમાજ. મિત્રો, હા, પટેલ તો પટેલ છે ભાઈ. મારા મિત્ર અંબાલાલને મારા ક્લાસ ટીચરે પૂછ્યું હતું કે વોટ ઇઝ ધ લાસ્ટ નેમ ઓફ કોલમ્બસ? અંબાલાલ ઊભો થઈને કે સાહેબ પટેલ હોવો જોઈએ. સાહેબ કે કોલમ્બસ પટેલ ન હોય. અંબાલાલ કે સાહેબ 100% પટેલ હોય. તો કે શેના ઉપરથી કહે છે? તો કે વિઝા વગર પટેલ એક જ અમેરિકા જઈ શકે. લેવા પટેલ સમાજ રજૂ કરવા જઈ રહ્યો છે પરફોર્મન્સ. લેવા પટેલ સમાજ. ધન્યવાદ.